અને હવે વાત ભરૂચની કે જ્યાં તસ્કરોએ મહાદેવ મંદિરને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો છે। જી હા, કળિયુગમાં તસ્કરો ભગવાનના મંદિરને પણ છોડતા નથી। આ શબ્દો ભરૂચના સુપ્રસિદ્ધ શક્તિનાથ મહાદેવ મંદિરના પૂજારીના છે, કારણ કે અહીં મોડી રાત્રે ભગવાનના આભૂષણોની ચોરીની ઘટના સામે આવી। તસ્કરોએ મંદિરનો મુખ્ય દરવાજો તોડી ચોરીને અંજામ આપ્યો। શખ્સો ભગવાનનો મુગટ, જળાધારી તેમજ દાનપેટીમાંથી રોકડ રકમ ચોરી કરીને ફરાર થયા। મંદિરમાં લગાવેલા સીસીટીવી બંધ હોવાથી કેટલાક શખ્સોએ ચોરીને અંજામ આપ્યો અને તેની જાણકારી હજુ મળી નથી, પરંતુ ચોરીની ઘટનામાં રૂપિયા 3 લાખથી વધુની વસ્તુઓની ચોરી થઈ હોવાની આશંકા છે। ત્યારે હાલ સમગ્ર મામલે પોલીસે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા। આજ રોજ રાત્રે 2 વાગ્યા પછી મંદિરમાં ચોરી થઈ। ચોરીમાં મુગટ ગયા, છત્ર ગયું, ગલ્લા ચોરાઈ ગયા। હવે કલયુગની અંદર ભગવાનને પણ છોડતા નથી।